નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે માદા પ્રજનન તંત્રનો અભ્યાસ કર્યો હતો અને એની અંદર એના કયા ભાગો છે એની આપણે વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં હવે એક એક ભાગ આપણે ડિટેલમાં ભણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આજે ભણીશું અંડપિંડ. અંડપિંડની રચના ભણીશું કે અંડપિંડ કેવું હોય. જેમ શુક્રપિંડની રચના આગળ ભણી ચૂક્યા છીએ આપણે નરમાં, એમ અંડપિંડની રચના વિશે અભ્યાસ કરીશું. તો અંડપિંડ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણે કાલે લાસ્ટ ટાઈમ અગ્રીય દેખાવની આકૃતિ દોરી હતી, એ આજે મગજમાં રાખજો, બરોબર છે? તો જ આ વિડીયોમાં આપણને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો અંડપિંડ એક જોડ છે, આપણે વાત કરી હતી. તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, આપણને ખ્યાલ છે એ પ્રમાણે. તો અંડપિંડ એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, બીજી વાત કરીએ કે અંડપિંડનું સ્થાન ક્યાં હોય. જેમ આપણે શુક્રપિંડની સ્થાનની વાત કરી હતી, એમ નરમાં એમ માદામાં અંડપિંડનું સ્થાન ક્યાં હોય? તો લખ્યું છે મેં, ઉદર ગુહાના નીચેના ભાગે ગર્ભાશયની બંને પાસો બાજુએ. ઓકે, એનો મતલબ કે ઉદર ગુહામાં જ હોય છે. ઓકે, અને ગર્ભાશય હોય એની બંને પાસો બાજુએ એક એક એટલે એક જોડ શું હોય છે? અંડપિંડ માદામાં. એનો મતલબ કે બહાર હોતા નથી. ક્યાં હોય છે? ઉદરીય ગુહામાં બંને પાસો બાજુએ, ગર્ભાશયની બંને પાસો બાજુએ એક એક એટલે કે એક જોડ હોય છે. આ અંડપિંડનું સ્થાન થયું મિત્રો. આકાર કેવો હોય? તો આકાર બદામ આકારનું અંડપિંડ છે, જે આપણે કાલે દોર્યા હતા, બરોબર છે? અહીં પણ મેં અંડપિંડનો આડો છેદ દોર્યો છે, જે બદામ આકારનો છે. લંબાઈની વાત કરીએ તો 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. અંડપિંડની લંબાઈ જે છે એ કેટલી છે? 2 થી 4 સેન્ટીમીટર. પણ આપણે એનસીઈઆરટી બુક સિવાય જૂની બુકની વાત કરીએ આપણે, બરોબર છે, તો જેની અંદર લંબાઈ 3 સેન્ટીમીટર આપી છે આપણને, પહોળાઈ 2 સેન્ટીમીટર અને જાડાઈ 1 સેન્ટીમીટર. આપણે ઓલ્ડ બુકની વાત કરી રહ્યા છે. ઓકે, એનસીઈઆરટી બુકમાં આપણને લંબાઈ કેટલી આપી છે? 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે અંડપિંડ માદાની અંદર, એક અંડપિંડ. જ્યારે ઓલ્ડ બુકની વાત કરીએ તો લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને જાડાઈ 1 સેન્ટીમીટર છે. ઓકે, એ પણ આપણે નોટ ડાઉન કરી રાખીએ. આગળ વાત કરીશું. તો મેં તમને કાલે અંડપિંડ દોર્યા હતા, જે ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલા છે. એ જ વાક્ય અહીં લખેલું છે કે ગર્ભાશયની દિવાલ તથા નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલા છે અંડપિંડ. એનો મતલબ કે કાલે અગ્રીય દેખાવ દોર્યો હતો, એની અંદર આપણે અસ્થિબંધ બતાવ્યા હતા. એ તમને ક્લિયર થઈ જશે આકૃતિ જોશો એટલે. એનો મતલબ કે અંડપિંડ અસ્થિબંધ વડે ગર્ભાશયની દિવાલ તથા નિતંબની દિવાલ, કારણ કે નિતંબનો ભાગ છે આ, બરોબર છે? તો નિતંબના ભાગમાં અથવા નિતંબની દિવાલમાં અને ગર્ભાશયની દિવાલ બંને સાથે, અથવા તો બંને લખ્યું છે કે ગર્ભાશયની દિવાલ તથા નિતંબની દિવાલ સાથે કોણ જોડાયેલું છે? અસ્થિબંધ વડે અંડપિંડ જોડાયેલું છે. એ આપણે કાલે અગ્રીય દેખાવમાં મિત્રો જોયું હતું. ઓકે, ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ છીએ આપણે. તો અંડપિંડનું મિત્ર કાર્ય શું થાય એની વાત કરીએ આપણે. તો જેમ શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે એને કહીશું આપણે શુક્રકોષ જનનની ક્રિયા, એમ અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરશે એને કહીશું અંડકોષ જનન. ફરી એકવાર, અંડપિંડનું કાર્ય શું થશે? અંડકોષો ઉત્પન્ન કરવાનું, અને એ ક્રિયાને આપણે શું કહીશું? અંડકોષ જનન, જેને પણ આપણે વિગતવાર આગળ અભ્યાસ કરીશું. ઓકે, ક્લિયર? ચલો, આપણે જોયું કે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે, એનું સ્થાન અંડપિંડનું, એનો આકાર, એની લંબાઈ ઓલ્ડ બુક પ્રમાણે પણ વાત કરી આપણે. ક્યાં અસ્થિબંધ વડે જોડાયેલું છે, કાર્ય શું છે. ઓકે, આ સિવાય વાત કરીએ કે 2 અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે માદાની અંદર. આમ તો માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે અહીં મેં લખ્યા છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે કે જે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે, જેમની પ્રકૃતિ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. જેમની પ્રકૃતિ કેવી છે? સ્ટીરોઇડ પ્રકૃતિ છે. એનો મતલબ કે માદામાંથી અંડપિંડીય જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે બંને કઈ પ્રકૃતિ ધરાવે છે?
સ્ટીરોઇડ પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવો છે. તો આ બંને અંતઃસ્ત્રાવો માદા જાતીય છે. જ્યારે નરમાં એક જ જોયું તો આપણે નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? ટેસ્ટોસ્ટેરોન, જેને કહીશું એન્ડ્રોજન્સ. ઓકે, આગળ વાત કરીએ. હવે આપણે આકૃતિ જોઈશું, એના પરથી ખબર પડશે વધારે. હવે અંડપિંડનો આડો છેદ દોર્યો છે મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો, અને એને આપણે ઝૂમ કરીને જોઈશું તો વધારે ખ્યાલ આવશે આપણને. એટલે અંડપિંડનો આડો છેદ દોર્યો છે, એમાં સૌથી બહાર પાતળું જનન અધિચ્છદ બતાવ્યું છે મેં. સૌથી બહાર અહીં લખ્યું છે મેં જનન અધિચ્છદ, જે ઘનાકાર જનન અધિચ્છદ કોષોનું બનેલું છે. આ રહ્યું સૌથી બહાર અંડપિંડના આડા છેદમાં સૌથી બહાર જોવા મળતું પાતળા જનન અધિચ્છદથી આવૃત, જેને કયા કોષો ધરાવે છે? ઘનાકાર જનન અધિચ્છદના કોષો ધરાવે છે. એનો મતલબ કે હવે આકૃતિ પર ફોકસ કરીશું આપણે. તો તમે આકૃતિ જોશો તો અંડપિંડના આડા છેદમાં સૌથી બહાર પાતળું લેયર જોવા મળે છે, જેને કહીશું જનન અધિચ્છદ, અને જે ઘનાકાર જનન અધિચ્છદ કોષોનું બનેલું છે. જ્યારે સૌથી બહાર. ઓકે, આપણે અંડપિંડનો અત્યારે આડો છેદ જોઈ રહ્યા છે મિત્રો. ઓકે, હવે જે સૌથી બહાર જનન અધિચ્છદ છે, એની અંદર તમે જોશો કોષોનું એક સ્તર બતાવ્યું છે મેં. એની અંદર, એટલે તમે આ જનન અધિચ્છદ સૌથી બહાર છે, એની અંદર જોશો તો એક કોષોનું લેયર બતાવ્યું છે મેં, જેને કહીશું ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા. આ રહી, એને શું બોલીશું? ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા, જે જોવા મળે છે. એનો મતલબ કે જનન અધિચ્છદ પછીનું અંદરનું સ્તર, જેને શું બોલીશું? ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા. ઓકે, ત્યારબાદ અંદરનો સમગ્ર વિસ્તાર, આ ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા જે લખ્યું છે મેં, ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા લખ્યું છે જનન અધિચ્છદ પછી. ત્યારબાદ ટ્યુનિકા આલ્બ્યુઝિનિયાથી અંદરનો જે સમગ્ર વિસ્તાર છે, આ જે લેયર છે ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા, એનાથી અંદરનો જે સમગ્ર વિસ્તાર છે એને અંડપિંડીય આધારક કહીશું, જે આપણી બુકમાં નામ આપેલું છે. અંડપિંડીય આધારક કહીશું આ જે ભાગ કે જેમાં અંડપુટિકાઓ, ગ્રાફિયન પુટિકાઓ, અંડપાત બતાવ્યું છે, કોર્પસ લ્યુટિયમ બતાવ્યું છે, એ ભાગ, જેને સમગ્ર ભાગને અંડપિંડીય આધારક કહીશું. તો ફરીથી એકવાર, ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા પછીનો અંદરનો જે ભાગ છે, સમગ્ર ભાગ, એને અંડપિંડીય આધારક કહીશું, કે જ્યાં અલગ અલગ તમને પુટિકાઓ જોવા મળે છે. ઓકે, હવે આ જે અંડપિંડીય આધારક છે, ટ્યુનિકા આલ્બ્યુઝિનિયાથી અંદરનો સમગ્ર વિસ્તાર, એ આધારક બે પેટા વિભાગોમાં વિભાજિત છે. જે અંદરનો ભાગ છે કે જ્યાં પુટિકાઓને, ગ્રાફિયન પુટિકાઓને બધું દોર્યું છે, એ બે ભાગમાં વિભાજિત છે, બે પેટા વિભાગોમાં. એક પરિઘવર્તી બાહ્યક અને એક અંદરનો મજ્જક. એનો મતલબ કે આ વચ્ચેવાળો જે ભાગ છે મજ્જક છે, જ્યારે આ પરિઘવર્તી બાહ્યક છે. આખું શું ગણવાનું? ટ્યુનિકા આલ્બ્યુઝિનિયા પછી અંદરનો ભાગ આખો અંડપિંડીય આધારક, જે બે પેટા વિભાગોમાં વિભાજિત છે. વચ્ચેનો મજ્જક, જે સૌથી અંદરનો કહેવાય, અને આ પરિઘવર્તી બાહ્યક છે. તમે જુઓ છે આ ભાગ કે જ્યાં અલગ અલગ પ્રકારની પુટિકાઓને બધું દોર્યું છે આપણે, બરોબર? એને કહેવાય પરિઘવર્તી બાહ્યક. તમે જોશો આ બાહ્યક વિસ્તારમાં તમને વિકાસ પામતી અંડપુટિકાઓ જોવા મળશે આ ભાગમાં. આ તો મજ્જક વિસ્તાર છે અંદરનો, જ્યારે બાહ્યક વિસ્તારમાં આધારકમાં વિકાસ પામતી અંડપુટિકાઓ જોવા મળશે, જે અલગ અલગ અંડપુટિકાઓ છે. અંડપુટિકાઓમાં પ્રાથમિક અંડપુટિકા, દ્વિતીય અંડપુટિકા, તૃતીય અંડપુટિકા, પરિપક્વ પુટિકા, જેને કહીશું ગ્રાફિયન પુટિકા, ત્યારબાદ અંડપાત થશે, અંડકોષપાત, ત્યારબાદ ટોટેલી ગ્રાફિયન પુટિકા, કોર્પસ લ્યુટિયમ, વિઘટિત કોર્પસ લ્યુટિયમ. તો આ બધું જ અંડપુટિકા કોને કહીશું? હવે ગ્રાફિયન પુટિકા કહીશું, કોને કહીશું? પટ્ટિકા. અંડપાત કોને કહીશું? કોર્પસ લ્યુટિયમ કોને કહીશું? એ આગળ વિગતવાર અભ્યાસ કરીએ. હવે મિત્રો આપણે અંડપિંડની રચના જોતા હતા, તો એને કન્ટિન્યુ કરીએ. તો તમે જુઓ છો આકૃતિમાં કે અંડપુટિકાઓ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય અંડપુટિકાઓ એ આકૃતિમાં બતાવી છે અંડપિંડના આડા છેદમાં, બરોબર છે? આ પ્રાથમિક છે, દ્વિતીય છે અને તૃતીય અંડપુટિકા છે. તો અંડપુટિકા કોને કહીશું આપણે? તો અંડપુટિકા એને કહીશું કે વિકાસ પામતા અંડકોષની ફરતે આવેલી પુટિકીય અધિચ્છદ કોષોયુક્ત સંયુક્ત રચનાને અંડપુટિકા કહીશું. એનો મતલબ
કે આ જે વિકાસ પામતા અંડકોષ છે, તમે જુઓ છો પ્રાથમિક અંડપુટિકા બનશે પહેલા, પછી દ્વિતીય અંડપુટિકા બનશે ધીમે ધીમે વિકાસ પામીને, અને ત્યારબાદ તૃતીય અંડપુટિકા બનશે. તો જે એ વિકાસ પામે, જે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, એમાં વચ્ચે આ તમે જુઓ છો અંડકોષ છે. તો લખ્યું છે કે વિકાસ પામતા અંડકોષની ફરતે આવેલી પુટિકીય અધિચ્છદ કોષો યુક્ત. એનો મતલબ કે આ અંડકોષ છે વચ્ચે, એની આજુબાજુ પુટિકીય અધિચ્છદ કોષો છે. શું છે? અંડકોષની ફરતે પુટિકીય અધિચ્છદ કોષોનું સ્તર આવેલું છે. આ રીતે ઓકે, આ અંડકોષ છે એની ફરતે પુટિકીય અધિચ્છદ કોષોનું સ્તર આવેલું છે. ઓકે, એ જે અંડકોષ છે એની ફરતે પુટિકીય અધિચ્છદ કોષોનું સ્તર આવેલું છે. તો તમે જુઓ છો કે અંડકોષની ફરતે પુટિકીય અધિચ્છદ કોષોનું સ્તર આવેલું હોય, બરોબર છે. આવી સંયુક્ત રચનાને શું બોલીશું આપણે? અંડપુટિકા. જેમાં સૌપ્રથમ શરૂઆતમાં પ્રાથમિક અંડપુટિકા, ત્યારબાદ એ વિકાસ પામશે દ્વિતીય અંડપુટિકામાં, ત્યારબાદ વિકાસ પામશે તૃતીય અંડપુટિકામાં. આ બધું અંડપિંડની અંદર ફેરફારો થાય છે, જે આપણે જાણીએ છીએ, બરોબર છે ને? કયા ભાગમાં? પરિઘવર્તી બાહ્યકની અંદર, જેમાં અંડપુટિકાનો વિકાસ થાય છે. તો પ્રાથમિક, ત્યારબાદ દ્વિતીય અંડપુટિકા, ત્યારબાદ તૃતીય અંડપુટિકા. પણ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવું છે કે અંડકોષની ફરતે આવેલી પુટિકીય અધિચ્છદ કોષો યુક્ત રચનાને આપણે શું બોલીશું? અંડપુટિકા. ક્લિયર? આ વચ્ચે વચ્ચે અંડકોષ માનવાના આપણે, અને એની ફરતે આવેલી રચના છે એને આપણે અંડપુટિકા કહીશું. ઓકે, હવે પ્રાથમિક અંડપુટિકા નિર્માણ પામી, ત્યારબાદ દ્વિતીય, ક્રમશઃ તૃતીય. હવે તૃતીય અંડપુટિકા નિર્માણ પામી, ત્યારબાદ તમે જોશો તો અહીં લખેલું છે, આપણે ઝૂમ કરીશું એટલે ખ્યાલ આવશે, પરિપક્વ પુટિકા લખ્યું છે. પરિપક્વ પુટિકા એટલે ગ્રાફિયન પુટિકા લખેલું છે. તો એ ગ્રાફિયન પુટિકા કેવી રીતે નિર્માણ પામે છે એની વાત કરીએ આપણે. તો અહીં જોઈશું આપણે ગ્રાફિયન પુટિકા, કે ઋતુચક્રના 14મા દિવસ સુધીમાં ગ્રાફિયન પુટિકા નિર્માણ પામે. એનો મતલબ કે સ્ત્રીઓમાં ઋતુચક્ર, જેને માસિક ચક્ર કહેવાય, મેન્સ્ટ્રુએશન સાયકલ, બરોબર છે, એ 28 દિવસની હોય છે. તો આપણે ખાસ વાત કરવાની છે કે ઋતુચક્રના 14મા દિવસે ગ્રાફિયન પુટિકા નિર્માણ પામે છે. એનો મતલબ કે ઋતુચક્રનો 14મો દિવસ આવે ત્યારે પરિપક્વ તૃતીય અંડપુટિકાઓ પરિપક્વ પુટિકામાં નિર્માણ પામે. ધ્યાન રાખજો, ઋતુચક્રનો 14મો દિવસ આવે એટલે તૃતીય અંડપુટિકાઓ પરિપક્વ પુટિકામાં નિર્માણ પામે, જેને કહીશું ગ્રાફિયન પુટિકા. ક્લિયર? ક્યારે? ઋતુચક્રના 14મા દિવસે તૃતીય અંડપુટિકા પરિપક્વ પુટિકામાં વિકાસ પામશે, જેને કહીશું ગ્રાફિયન પુટિકા નું નિર્માણ થયું કહીશું. ચલો મિત્રો, હવે ગ્રાફિયન પુટિકા નિર્માણ પામી તો એની અંદર તો શું છે? આપણે કહીએ છીએ પ્રમાણે અંડકોષ, જેને કહીશું દ્વિતીય પૂર્વ અંડકોષ, જે અંદર છે. હવે એ અંડકોષ 14મા દિવસે કેવી રીતે બહાર આવે છે, એ ગ્રાફિયન પુટિકા કેવી રીતે તૂટે છે એની વાત કરીએ, જેને અંડપાત. બરોબર? ફરી એકવાર, ગ્રાફિયન પુટિકા નિર્માણ પામી ગઈ છે ઋતુચક્રના 14મા દિવસ બાદ. લખ્યું છે ઋતુચક્રના 14મા દિવસ સુધીમાં ગ્રાફિયન પુટિકા નિર્માણ પામે. ચલો, આ ગ્રાફિયન પુટિકા નિર્માણ પામી. હવે એ ગ્રાફિયન પુટિકામાં જે અંડકોષ છે બહાર કઈ રીતે આવે છે? જેને બહાર આવે એને અંડપાત અથવા અંડપતનની ક્રિયા કહીશું. તો અંડપાત ક્રિયા અથવા અંડપતનની ક્રિયા, એને કોને કેવી રીતે કહીશું? તો ઋતુચક્રના 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટતા અંડકોષ મુક્ત થાય છે. ધ્યાન રાખજો. તો અહીં જોયું છે તમે કે ગ્રાફિયન પુટિકા બની ગઈ હતી શેમાંથી? તૃતીય અંડપુટિકામાંથી. એ પરિપક્વ બની, પછી 14મા દિવસે તૂટી જાય. તૂટી જાય એટલે શું થાય? એમાંથી અંડકોષ મુક્ત થઈ જાય. એને કહીશું અંડપાતની ક્રિયા અથવા તો અંડપતનની ક્રિયા. એ લખ્યું છે મેં. ઓકે, તો ગ્રાફિયન પુટિકા તૂટતા 14મા દિવસે, ઋતુચક્રના 14મા દિવસે આમાંથી અંડકોષ બહાર આવશે ગ્રાફિયન પુટિકામાંથી. આ લેયર તૂટી જશે. ઓકે, આ જે લેયર બતાવ્યું છે તૂટી જશે એટલે અંડકોષ બહાર આવશે, જેને કહીશું દ્વિતીય પૂર્વ અંડકોષ. શું બોલીશું ને? દ્વિતીય પૂર્વ અંડકોષ, જે અંડકોષ બહાર આવ્યો. ઓકે, તો આ જે ક્રિયા થઈ ગ્રાફિયન પુટિકા તૂટતા અંડકોષ બહાર આવ્યો એને અંડપાત કહીશું અથવા તો અંડપતનની ક્રિયા કહીશું. ક્લિયર? તો ગ્રાફિયન પુટિકામાંથી અંડપાત થયો. હવે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ છે તો એ શેમાં રૂપાંતર પામશે? તો તૂટેલી ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં વિભાજિત થશે. તો કેવી રીતે? તો હવે જોઈશું કોર્પસ લ્યુટિયમ.
તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી વિકાસ પામી પીડાશ પડતી ગ્રંથિને કોર્પસ લ્યુટિયમ કહીશું. હવે આ ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ છે, મેં તો બતાવી તમને કે જેમાંથી અંડકોષ બહાર આવી ગયો. હવે ઝૂમ કરશો એટલે વધારે ખ્યાલ આવશે. આ તમે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ, જેમાંથી અંડકોષ બહાર આવી ગયો. તો તૂટેલી ગ્રાફિયન પુટિકા જે છે, જેને તૂટેલી ગ્રાફિયન પુટિકા લખ્યું છે મેં, એ તૂટી ગઈ છે, એમાંથી અંડકોષ બહાર આવી ગયો, અંડપાત થઈ ગયું. તો હવે શું રહ્યું? તૂટેલી ગ્રાફિયન પુટિકા. તો લખ્યું છે તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી વિકાસ પામતી પીડાશ પડતી ગ્રંથિ. હવે ગ્રાફિયન પુટિકા જે તૂટેલી હતી એમાંથી વિકાસ પામતી પીડાશ પડતી ગ્રંથિને આપણે શું બોલીશું? કોર્પસ લ્યુટિયમ. ધ્યાન રાખજો, આમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો, ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ. એ તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી પીડાશ પડતી જે રચના બને છે એને શું બોલીશું? કોર્પસ લ્યુટિયમ. અને એની અંદર એ પીડાશ પડતી કેમ છે એનું રીઝન બતાવ્યું છે. એની અંદર રંજક દ્રવ્ય છે લ્યુટીન, જેમાં ઝેન્થ્રોપિલ નામનું રંજક દ્રવ્ય રહેલું છે, જેના કારણે આ જે કોર્પસ લ્યુટિયમ છે એ પીડાશ પડતું છે, જે શેમાંથી નિર્માણ પામે છે? તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી નિર્માણ પામે છે. કોણ? કોર્પસ લ્યુટિયમ. ક્લિયર? તો ફરી એકવાર, તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી પીડાશ પડતી ગ્રંથિમય રચના બને છે અને કહીશું કોર્પસ લ્યુટિયમ. એ પીડાશ પડતી કેમ છે? કારણ કે એની અંદર રંજક દ્રવ્ય રહેલું છે. કયું? લ્યુટીન, જેની અંદર ઝેન્થ્રોફિલ છે, અને જેના કારણે એ પીડાશ પડતી છે, જેને કહીશું કોર્પસ લ્યુટિયમ. હવે કોર્પસ લ્યુટિયમ બની ગયું, જે અંતે વિઘટન પામશે, એટલે લખ્યું છે વિઘટિત કોર્પસ લ્યુટિયમ, જે અહીં બતાવ્યું છે મેં તમને. કોર્પસ લ્યુટિયમ જે પીડાશ પડતું બની ગયું ગ્રંથિની રચના, જે વિઘટન પામશે એટલે લખ્યું છે વિઘટિત કોર્પસ લ્યુટિયમ. ઓકે મિત્રો, તો આપણે અંડપિંડના આડા છેદમાં પહેલા શરૂઆતમાં જોયું કે અંડપુટિકાઓ નિર્માણ પામી, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ત્યારબાદ પરિપક્વ પુટિકા જેને કહીશું ગ્રાફિયન પુટિકા, જેમાંથી અંડકોષ પાત થયો 14મા દિવસે ઋતુચક્રના. ત્યારબાદ એ તૂટેલી ગ્રાફિયન પુટિકા જોઈ. ગ્રાફિયન પુટિકા ગ્રંથિમય રચના બનશે પીડાશ પડતી, કોર્પસ લ્યુટિયમમાં વિભાજિત થશે, કોર્પસ લ્યુટિયમ ત્યારબાદ વિઘટન થશે એટલે વિઘટિત કોર્પસ લ્યુટિયમ. ચલો, આ થયો અંડપિંડનો આડો છેદ. હવે આપણે જોયું કે જે કોર્પસ લ્યુટિયમ બન્યું લાસ્ટમાં, કે જે પીડાશ પડતી ગ્રંથિ છે એક પ્રકારની, કે જે ગ્રાફિયન પુટિકામાંથી નિર્માણ પામે છે. તો એનું કાર્ય શું? એ કોર્પસ લ્યુટિયમ શું કાર્ય કરે છે કે જે બન્યું છે વિઘટિત કોર્પસ લ્યુટિયમ? તો એનું કાર્ય છે પ્રોજેસ્ટરન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવો અથવા ઉત્પન્ન કરવો. જે માદામાં પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજનની પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે, એનો સ્ત્રાવ કરવો અથવા તો ઉત્પન્ન કરાવવો. તો એ ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે છે? કોર્પસ લ્યુટિયમ, જે શેમાંથી બન્યું છે? ગ્રાફિયન પુટિકાઓમાંથી. ઓકે, અને આવી જ એક વાત બીજી કરીએ કે દર મહિને વારાફરતી અંડપુટિકાઓ, આવી રીતે 28 દિવસની મેન્સ્ટ્રુએશન સાયકલ હોય, તો દર મહિને વારાફરતી આવી અંડપુટિકાઓ બને અને લાસ્ટ માસેમાં વિભાજિત થાય ગ્રાફિયન પુટિકાઓ. તમને ખબર છે, અને ગ્રાફિયન પુટિકાઓ નિર્માણ પામે અને ત્યારબાદ કોર્પસ લ્યુટિયમ બને. આવું દર મહિને થાય છે વારાફરતી, કારણ કે 28 દિવસની ઋતુચક્ર હોય એટલે મેન્સ્ટ્રુએશન સાયકલ હોય. ઓકે, તો દર મહિને અંડપુટિકા નિર્માણ પામશે, ત્યારબાદ ગ્રાફિયન, ત્યારબાદ અંડપાત થશે અને ત્યારબાદ કોર્પસ લ્યુટિયમ બનશે. તો આવું નિયમિત દર મહિને થશે. ઓકે, ક્લિયર? ઓકે, તો આ વાત કરીએ આપણે અંડપિંડની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે અંડવાહિની વિશે અભ્યાસ કરીશું.